વાત સુરતની કરી। સુરતમાં લોકસભા ચૂંટણીમાં મતદાનની તૈયારીઓ શરૂ કરવામાં આવી। ચારેય બેઠકના ડિસ્પેચ સેન્ટર ઉપરથી ઈવીએમ સહિતની સામગ્રી મોકલવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી। પોલીસ સ્ટાફ અને પોલિંગ ઓફિસરો વહેલી સવારથી ડિસ્પેચ સેન્ટર ઉપર તૈનાત થઈ ગયા છે। तो महत्वनी बात है कि जे डिस्पेच स्टाफ है तेओ तैनात थई गया है। सूरतना जे दृश्यो आप टीवी स्क्रीन पर जोई शको छो। लोकसभा चूंटणीमां मतदाननी तैयारीओने लईने चारेय बेठकना जे डिस्पेच सेंटर उपरथी ईवीएम सहितनी सामग्री मोकलवानी तैयारीओ छे के जेने शरू करवामां आवी छे। एक तरफ पोलीस स्टाफ है, बीजी तरफ पोलिंग ऑफिसरो है कि जो वहेली सवारथी ज डिस्पेच सेंटर पर तैनात कर देवामां आव्या छे। सूरतनी अंदर तो मताधिकारनो उपयोग नहीं करी शके कारण के मतदान थवानो तो बिनहरीफ बैठक जाहिर थई छे। त्यारे गुजराती लोकसभानी सूरत सिवायनी 25 एवी बैठको के तेना उपर विधानसभा पेटा चूंटणी माटेनी 5 बैठको पर काल रोज मतदान थशे। तो आज अंगे વધુ માહિતી માટે સુરતથી સંવાદદાતા સાહિસ જોડાઈ ગયા છે। સાહિસ, જે ચારેય બેઠકના ડિસ્પેચ સેન્ટર છે ત્યાંથી ઈવીએમ સહિતની સામગ્રી મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાંથી વિગતો જણાવશો। जी बिल्कुल, गोदो रोड खाते અત્યારે ઉપસ્થિત છો અને ઈવીએમ મશીન ડિસ્પેચ કરવાની કામગીરી અહીંથી પૂર્ણ કરી દેવામાં આવી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ ઈવીએમ મશીન જ્યાંથી ડિસ્પેચ કરવામાં આવી હતી ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। નવસારી લોકસભા બેઠકના 4 જે વિધાનસભા જે છે તે સુરતની અંદર આવતા હોય છે। લિંબાયત, ઉધના, ચોર્યાસી અને મજુરા 4 વિધાનસભાની અંદર અત્યારે હાલ ઈવીએમ મશીન ડિસ્પેચ કરવાની કામગીરી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી રહી છે। એટલું જ નહીં પરંતુ ગોરધો રોડ ખાતેના જે દ્રશ્યો છે ત્યાંથી ઈવીએમ મશીન ડિસ્પેચ કરવામાં આવી છે। ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। સાથે સાથે પોલીસની હાજરીની અંદર ઈવીએમ મશીન ડિસ્પેચ કરવામાં આવ્યા હતા। મજુરા વિધાનસભાની અંદર કુલ 251 જેટલા બૂથો આવ્યા છે અને બૂથની અંદર ઈવીએમ મશીન ડિસ્પેચ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જીએસટીવી દ્વારા જ્યારે આરઓ સાથે વાત કરવામાં આવી છે ત્યારે આરઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મજુરા વિધાનસભાની અંદર 251 બૂથો આવ્યા છે અને બૂથો પર ઈવીએમ મશીન ડિસ્પેચ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ગરમીને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે। એટલું જ નહીં પરંતુ કુલ ગરમીને લઈને પાણી સહિતની અલગ અલગ વ્યવસ્થા જે છે તે બૂથો પર હાથ ધરવામાં આવી રહી છે। અહીંથી ઈવીએમ મશીન ડિસ્પેચ કરવામાં આવ્યા હતા અને સાથે સાથે હાલ 200 ની અંદરથી ઈવીએમ મશીન અહીંથી બૂથ પર રવાના કરી દેવામાં આવ્યા છે અને બસની અંદર એક પોલીસ જવાન પણ જે છે તે તેના જોવા મળી રહ્યા છે। કુલ 4 વિધાનસભાની અંદર ઈવીએમ મશીન ડિસ્પેચ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જી, 4 વિધાનસભાની વાત છે, બાકી તો સુરતની જનતા આ વખતે મત આપ્યા વિના જ બેસી રહેશે। જી બિલકુલ, સુરત બેઠક બિનહરીફ થઈ છે અને તેને લઈને સુરતના મતદારો જે છે તે આ વખતે મતદાન નહીં કરી શકશે। પરંતુ મહત્વની વાત એ છે કે નવસારી લોકસભા બેઠક પર 4 વિધાનસભા આવતી હોય છે। જે 4 વિધાનસભા લિંબાયત, ચોર્યાસી, મજુરા અને ઉધના 4 વિધાનસભાની અંદર જે લોકો છે તે આ વખતે મતદાન કરશે। પરંતુ મહત્વની વાત એ છે કે સુરતની અંદર મતદારો જે છે તે મતદાન નહીં કરી શકશે કારણ કે સુરતની અંદર બિનહરીફ ઉમેદવાર મુકેશ દલાલ થઈ ચૂક્યા છે। સુરતની જીત ઇલેક્શન અગાઉ થઈ ચૂકી છે કારણ કે નિલેશ કુંભાણી ફોર્મ રદ થયા બાદ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે। પરંતુ હાલ અત્યારે આવતીકાલે લોકશાહીનો પર્વ એટલે કે મતદાનનો પર્વ છે અને તેને લઈને તંત્ર હાલ હવે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત તમામ બૂથો પર જોવા મળી રહ્યો છે। જી બિલકુલ સાહિસ, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો